એનું યોગક્ષેમ હું કરી આપું છું. જે મારા પર ભરોસો રાખે ને એનું બધું હું કરી આપું. બસ ભગવાનને તમારી ભક્તિ દ્વારા એટલો અહેસાસ કરાવી દો કે તમારા સિવાય અમારું કોઈ નથી, અમારું કોઈ છે તો આપ છો. આટલો અહેસાસ જ્યારે પ્રભુને અપાવી દીધો ને એ દિવસે તમારા માટે દોડવા લાગશે. યોગ ક્ષેમમ, યોગ એટલે ન ઈચ્છિત વસ્તુને મેળવવું, અને ક્ષેમમ એટલે મળેલી વસ્તુને સાચવવું. એનું હું વહન કરું છું એમ પરમાત્મા કહે છે. એક બહુ મોટા વિદ્વાન હતા, અર્જુન મિશ્ર નામથી, અને ગીતાજીના બહુ પ્રકાંડ પંડિત. એક શ્લોકો ઉપર ગહન અધ્યયન. એમ અયાચક વ્રત હતું, લોકો પાસે માંગવું નહીં, જે મળે એમાં જીવતા, ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી. તો અર્જુન પર જયારે ગીતાજી પર ટીકા લખતા હતા ને ટીકા લખતા લખતા આ શ્લોક આવ્યો, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ત્યારે લખતા લખતા એમને મનમાં વિચાર આવ્યો કે આ કંઈક શબ્દોમાં ભૂલ લાગે છે. યોગક્ષેમં દદામ્યહમ, હું આપું છું એમ કે તો બરાબર છે પરમાત્મા, પણ વહી જાઉં છું, વહન કરું છું, આવો શબ્દનો કેમ પ્રયોગ? લાગે છે ભૂલ થઈ ગઈ છે, એટલે એને ચેકો માર્યો. એમાં વહામ્યહમ લખી દીધું દદામ્યહમ. જે અનન્ય ભાવે મને ઉપાસે છે એનું યોગક્ષેમ હું વહન કરું છું, પરમાત્મા કરે છે. ચેકો માર્યો. ગયા નદીમાં સ્નાન કરવા માટે, ને ઘરમાં કઈ ભોજનનો કઈ દાણો છાંટો નહીં. પત્ની કહેવા લાગી કે આપણા ઘરમાં તો કાંઈ નથી, બસ અનન્ય ભાવે ભગવાનને ભજું છું, એ બધું મારું કરનારું છે. બહાર ગયા અને પત્ની ઘરમાં એકલી, દરવાજો ખટખટ્યો, ખોલ્યું. એક સુંદર 11 વર્ષનું બાળક પીઠ ઉપર મોટો અનાજનો કોથળો લઈને ઉભો છે. પૂછ્યું, અરે તું કોણ છે? અરે તમારા પતિદેવે આ મોકલાવ્યો છે, અનાજ મૂકવા આવ્યો છે. અરે એમની પાસે એટલું ધન ક્યાંથી આવ્યું? એ બધું હું ના જાણું, હું તો મારી ફરજ અદા કરવા આવ્યો છું, મારે અહીંયા મૂકી જવું એટલે મૂકવા આવ્યો છું. એવું સુંદર બાળક. નખશીક જ્યાં એને જોયું તો જોઈને આશ્ચર્ય થયું કે બાળકના હોઠ ઉપર કોઈ એક કાપો માર્યો છે અને લોહી નીકળી ગયું છે. ત્યારે પૂછ્યું કે અરે તું આ તારા જેવા નાજુક કુમળા બાળકના આ હોઠ ઉપર કોણે કાપ્યું? તમારા પતિદેવે કાપ્યું છે, તમારા પતિએ મને માર્યું છે ને એટલે લોહી નીકળે છે. અને એને આવ્યો ક્રોધ કે અરે આવા કુમળા બાળક પર કોઈ હાથ ઉપાડે? આવા તો એકવાર જોઉં છું. આ બિચારો ઉચકીને અનાજ અહીંયા લાવ્યો અને મૂકીને ત્યાંથી બાળક જતું રહ્યું. સાંજ પડી એટલે અર્જુન મિશ્ર પાછા પોતાના ઘરે આવ્યા અને પત્ની નારાજ થઈને ઉભી હતી. શું આમ કરો છો? આટલો બિચારો નાનકડું બાળક આટલો મોટો અનાજનો કોથળો મૂકી ગયો, તમે જે મોકલાવેલો. તો મેં કયો કોથળો મોકલાવ્યો? અરે શું વાત કરો છો? એક તો તમે કોથળો મોકલાવ્યો, મૂકી તો ગયો, અને તમે આવા નાના બાળક પર હાથ ઉપાડો, સારી વાત કહેવાય? અરે મેં કોના પર હાથ ઉપાડ્યો? હા, મેં જોયું તું એના હોઠને તમે કાપ્યો છે, છતાં એ અનાજ અહીંયા મૂકી ગયો. અને ત્યારે અર્જુન મિશ્રને એ શ્લોક યાદ આવ્યો, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. અરે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગક્ષેમ હું વહન કરીને જાઉં છું. અને યાદ આવ્યું, મેં ભગવદ ગીતા, ભગવાનના મુખારવિંદ રૂપ ગીતાજીના શ્લોક પર ચેકો માર્યો હતો. એ ચેકો ગીતાજીના શ્લોક પર નહીં, મારા ભગવાનના મુખારવિંદ પર માર્યો. કારણ કે આ ગીતાજીની વાણી એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. અને ત્યારે એને સમજાયું કે જાણે ભગવાને સાબિત કરીને બતાવ્યું, હું કેવલ આપતો નથી, હું તો વહીને જાઉં છું. જે અનન્ય ભાવે મને ભજે છે. એ વાર્તાની ફૂટસ્ટેપની આવે છે કે જ્યારે એક મુસાફર ચાલતો હતો અને એની પાછળ એને પગલા દેખાયા અને એને થયું કે જો ભગવાન મારી પાછળ છે. તો લીલું ને બધું સુંદર આવતું હતું વનરાય, ત્યારે તો પાછળ પગલા દેખાતા, અવાજ સંભળાયો હું તારી સાથે છું. પણ જ્યાં સૂકું આવ્યું, રેગિસ્તાન આવ્યા, પગલા દેખાવાના બંધ થઈ ગયા. પહેલા તો 4 બે પગલા આના, 2 પાછળ પરમાત્માના, પણ હવે 2 જ પગલા દેખાવા લાગ્યા. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે પરમાત્મા, તે પણ દુઃખમાં મારો સાથ છોડી દીધો. લીલું હતું ત્યારે તો તું પાછળ આવતો હતો, હવે જયારે સૂકું આવ્યું, રેગિસ્તાન આવ્યું, તો તે આવવાનું છોડી દીધું. પરમાત્માએ કહ્યું, મેં છોડ્યું નથી, હવે જે 2 પગલા પડે છે એ મારા જ છે, તને તો મેં ખભા ઉપર ઉચકી લીધો છે. યોગક્ષેમં વહામ્યહમ.
એનું વહન કરીને જાઉં છું. અને પ્રભુ કરે છે. નરસિંહ મહેતાનો પ્રસંગ જુઓ ને, એના પિતાનું શ્રાદ્ધ કર્યું ને સાંભળ્યા શેઠ બનીને ઊંડી લખી, કેટલા પ્રસંગો, આખા ચરિત્ર કાઢીને જોઈ લો સમસ્ત ભક્તોના. ભગવાને બધાના યોગ અને ક્ષેમનું વહન કર્યું છે. અનન્યતા એ જ એક શરત છે, નિષ્ઠા એ જ એકમાત્ર શરત છે. ભગવાન એકવાર ભોજન કરવા બિરાજેલા હતા, લક્ષ્મીજી પંખો કરતા વૈકુંઠમાં, અને જ્યાં કોળીઓ મૂકવા જાય ત્યાં ભગવાન ઉભા થઈને દોડ્યા. લક્ષ્મીજીને થયું હમણાં કોળીઓ ભોજન કરે, ઉભા થઈને ભાગે છે ક્યાં? ત્યાં દરવાજા પાસે પહોંચ્યા, પાછા પ્રભુ પાછા આવે ભોજન કરવા બિરાજી ગયા. લક્ષ્મીજીએ કહ્યું કે આ શું કરો છો? સુંદર થાળી સામે પડી છે અને આ ભોજન કરવા માટે બિરાજ્યા અને ઉભા થઈને ભાગ્યા ક્યાં? અને ભાગતા હતા અને પાછા દરવાજેથી પાછા કેમ આવી ગયા? ત્યારે ભગવાને કહ્યું કે મારો કોઈ એક ભક્ત આ પૃથ્વી ઉપર મારો આશ્રય કરીને બેઠો હતો ને ગામના લોકો એને પથ્થર મારી રહ્યા હતા, મને પોકારતો હતો, એને બચાવવા માટે હું દોડ્યો, તો પ્રભુ પાછા કેમ આવી ગયા? હું દરવાજા સુધી ગયો તો એને પણ પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો, એટલે મને થયું કે પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી હવે. એમ ભગવાન આપણા માટે ઘણીવાર ઉભા થઈને દોડવા તૈયાર થાય છે, અને આપણે બધા આવા કોઈ સાધનરૂપ પથરા ઉપાડી લઈએ છીએ, અને એટલે પ્રભુ પાછા વિરાજી જાય છે. અનન્યાસ ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહમ. અર્જુન પર કેટલી કૃપા કરી. દુર્યોધન ભલે સેનાને લઈ ગયો, એને ટોળામાં શક્તિ દેખાતી હશે, અને પાંડવોને ભગવાનની શરણાગતિમાં શક્તિ દેખાય છે. પ્રભુની શરણાગતિ જેને સિદ્ધ થઈ, પ્રભુ એનું સગળું કરે છે, સગળું કરી આવે. અને મેં દુનિયામાં જોયું છે, જેની નિષ્ઠા મજબૂત હોય ને, ભગવાન એના કોઈ કામ અધૂરા નથી રાખતા. નિષ્ઠા જેની મજબૂત હોય, ભગવાનના ચરણોમાં જેને મજબૂત શ્રદ્ધા હોય, દ્રઢઈને ચરણ નકી, આવી શ્રદ્ધા જ્યારે થાય ને ત્યારે સગળું અનુકૂળ થવા લાગે છે. પણ બે શરત છે, અનન્યાશ્ચિંત, અનન્ય ભાવે. હાથ ફેલાવવા માટે જ્યાં ત્યાં ફાફા મારતો હોય ને, ક્યાંકથી અહીંયાથી મળી જાય, અહીંયાથી મળી જાય, અહીંયાથી મળી જાય, એ વ્યક્તિના હાથ હંમેશા ખાલી રહેતા હોય છે. અને જે કોઈ એક ચરણને પકડી લેતું હોય છે ને, એની સઘળી મનોકામનાઓ સિદ્ધ થઈ જતી હોય છે. ભગવાનને વિશ્વાસ અપાવો, તમારા સિવાય મારું કોઈ નથી. તમે જ मेरे रसना, तुम ही मेरे बहना, तुम ही मेरे रसना, तुम ही मेरे बहना, तुम ही मेरे श्रवण, तुम ही मेरे नैना, तुम ही मेरे रसना, तुम ही मेरे बहना, तुम ही मेरे श्रवण, तुम ही मेरे नैना, तुम ही मेरे रसना. મારું તો સર્વસ્વ આપ છો, મારા નાથ આપ છો. હું તો સમસ્ત વસ્તુઓનું સમર્પણ કરી આપનો થયો છું. આપની આગળ મેં વચન લીધું છે, હે કૃષ્ણ હું તારો છું, તારો છું, તારો છું. सकल शरीरा, तुम ही मेरे जीरे पावन नीरा, तुम ही मेरे जीरे पावन नीरा, तुम ही मेरे स्मरणा, तुम ही मेरे सांसा, तुम ही मेरे स्मरणा, तुम ही मेरे सांसा, तुम ही मेरे सुरते प्राण निवासा, तुम ही मेरे रसना, तुम ही मेरे बहना, तुम ही मेरे श्रवण, तुम ही मेरे नैना, तुम ही मेरे रसना. સુરદાસજીનો પ્રસંગ આવે છે ને, ભોજન કરવા માટે બિરાજ્યા છે. એક ગોપાલ નામનો છોકરો એમની પાસે રહેતો, અને ભોજન થાળી મૂકી ગયો. બ્રજવાસીનું બાળક રોજ જલની રોટી પણ ભરીને જતું.
આજે કઈ ઉતાવળમાં ભૂલી ગયો. થાળી મૂકી તો ખરા ને સુદાસજી જ્યાં કોળિયો મુકુટ મોઢામાં મૂક્યો, કોળિયો ગળામાં અટક્યો, પુકાર કર્યો, ગોપાલ ગોપાલ. પેલા ગોપાલે તો ન સાંભળ્યું, પણ અમારા ગિરિરાજજીની ઉપર બિરાજતા ગોપાલ પ્રભુએ સાંભળ્યું. શ્રીનાથજી બાબાએ સાંભળી લીધું. પોતાની સોનાની જારીજી લઈને દોડ્યા શ્રીનાથજી. સુરદાસજીની પાસે મૂકી દીધી. શ્રીનાથજી સુરદાસજીએ પાન કર્યું અને એટલામાં પેલો ગોપાલ આવ્યો, જુએ કે શ્રીનાથજીની જારી ક્યાંથી. અને સુરદાસજી ચોંક્યા. અરે મેં પુકાર કર્યો, તે તો ન સાંભળ્યું, પણ મારા શ્રીનાથજી બાબાએ સાંભળ્યું. ये जनाः पर्युपासते तेषां विद्याभियुक्तानां योगक्षेमं वहामि. એનો યોગ અને ક્ષેમ જે અનન્ય ભાવે મારા ભરોસે રહે છે. આગળ 26મા શ્લોકમાં પ્રભુએ સુંદર વાત કરી.